રીતનો જે એક ઓલા ઉપર વળી જાય, વસાળે ખાલી જરીક એવી જ જગ્યા હોય. આપણે આ બેલી હાથી ચાલુ કરી દીધું છે. આપણે આ થાપડી છે આ પાડી દીધેલા હતા. હવે જમીન આખી. જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજના નવા વિડીયોમાં આપણે એવું જણાવવાનું છે કે આપણે પાવર ટીલરની આપણે ટાઇટલ જોતા તમને થોડો ખ્યાલ આવી જ જશે કે આપણે પાવર ટીલરની 2-3 ખેડૂતની આપણે કોમેન્ટ આવી છે, 2-3 ખેડૂતની આપણે ફોનમાં વાતચીત થતી, બરાબર. તો આપણે ખેડૂત ભાઈઓ પાવર ટીલર આપણે લેવાય કે ન લેવાય એ હું તમને આની અંદર ખાસિયત એની બધી આ વિડીયોમાં હું તમને એની ખાસિયત જણાવી કે આને કેવી રીતે હકાય. તો આપણે આ બેલી હાથી ચાલુ કરી દીધું છે. આપણે આ થાપડી છે. આપણે આગળ ધોહરા જેવું જોડી દીધેલું છે. આ રીતના બે પાણા મેકી દીધા, બે જોટા બેલીમાં. આ રીતની પેલા આપણે વલકા હાથી આંક્યું હતું, દાંતા પાડી દીધેલા હતા. હવે જમીન આખી વાહરી ગઈ છે એટલે આપણે બેલી આંકવાનું ચાલુ કરી દીધું છે પાવર ટીલર થી. આ રીતનું હાલે છે પાવર ટીલર. આપણે બેલી કંટ્રોલ રાખવાનું આ છે. આ બેલીને કંટ્રોલ કામ આપે. આપણે આ જે આપણે વોળણી આવે ને, વોળણીના ઓલાની પાઇપનું આપણે બટકું આ લગાડી દીધેલું છે. આ પાવર ટીલરની વોળણી હતી. આપણે ફોલ્ડિંગ વાળી વોળણી છે. આપણો વિડીયો નાખેલો જ છે. પછી આની વળવાની જે બે ખેડૂત ભાઈઓની યારે વાત કરી હતી, કોમેન્ટ કરી હતી કે ભાઈ આ વળવામાં ને હાલવામાં કેમ, તો અમારા વિડીયોમાં તમે જોવો આ જોટો ને બેલી બે હાલી જાય છે. આ બે જોટોની બેલી છે. આની માથે બે તરખા હોય તો હાલે. આ તમને લાઈવ હાંકીને બતાવી હાલ્યું જાય છે. હવે અમે જે પોખશું એટલે તમને એની વાળવાની આખી સિસ્ટમ સમજાવશું કે એ રીતનું ટ્રેક્ટર વળે છે. અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો. જો ગાયબડે જાય, કારણ કે આ તૂટી બેલી આંકવામાં આપણે અમુક આંકડા પોળું દાવડું હોય તો આને કંટ્રોલ કરી સારું લાગ આવે. આપણે જરીક સ્વિંગ નાની છે એટલે નજર અહીંયા રાખવી પડે. અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો. આપણે આગળ હેઠો આવે એટલે એને વાળવાની આખી પ્રોસેસ તમને સમજાવું. અમારી બેલી કેવી હાલે છે એ કોમેન્ટ કરીને જણાવજો. આની અંદર અમે ઘણા બધા અમે હાથી ફિટિંગ કરેલા છે, નાના મોટી. અત્યારે તો અમે ફીસો ફીસ આંકી છીએ, કારણ કે ફીસો ફીસ રાપડી આંકી તો આપણે ઓલા સુધી વ્યૂ જાય. અમારે હેઠો આવી ગયો છે. હવે જો આ રીતનું રિવેસ આવે છે. ખાસ ધ્યાન અહીંયા જ રાખવાનું છે. જો આ રીતનો જે એક ઓલા ઉપર વળી જાય, વસાળે ખાલી જરીક એવી જ જગ્યા હોય. પછી તમારું વાવેતર કઈ રીતનું હોય, આ રીતની આપણે રાપડિયું સાફ કરી નાખી. પેલા આપણી રાપડિયું છે. તો આની અંદર હવે આપણે અત્યારે મોટી રાપડિયું હાંકી છીએ. હવે આપણે પછી નાની રાપડી આમાં ફિટ કરવાની છે, કારણ કે સિંગ મોટી થઈ જાય પછી એ વિડીયો ત્યાં બનાવીને નાખશું. આના નાના મોટા જેટલા અમે અમારી પાસે જે સાધનો અમે જુગાડ બનાવેલા છે એ અમે બધા વિડીયા જેમ સિંગ મોટી થતી જાય એમ અમે વિડીયા નાખતા હતા. આનો એક કપાની અંદર કેવી રીતે હાલે છે એ એક ભાઈની હારે મેં વાત કરી હતી. તો અમે અમારે કપાનું વાવેતર તો નથી, પણ અમે કપાની અંદર ટ્રેક્ટર આંકી ને તમને વિડીયો બનાવીને નાખ્યું કે કપાની અંદર કેવું હાલે છે, એ તાકાત કેવી બતાવે છે.
અત્યારે તો આ લોટિયા ઉપર ઊભા રહી ગયા છે. વજનથી કોઈ એને ગમે એવો વજન આપો તો એને તાકાત પૂરી આપે છે. મેં એવરેજનું પૂછ્યું હતું તો અત્યારે જો અમારે જોટાની બેલી હાલે છે 5 વીઘામાં 50 વીઘા બેલી હાલી જાય આપણે આ જોટાની એટલી એવરેજ આપે છે. હવે ખેડૂત ભાઈઓ તમે હિસાબ કરી લેજો એવરેજ કેવી આપે છે. અમારા ડબલ કામ ઉપાડે કારણ કે 8 દાવડા લેતા થાય સિંગ એટલે ઉથલ આપણે ડબલ કામ લઈ લે એવું કામ આપે છે. બાકી આને વાળવામાં છે ને ખાસ ધ્યાન રાખવું પડે. આ બધા હાથી અમે પીસો ફીટ કરેલા છે એટલે આમાં હાલવામાં છે પીસો ફીસ જ હાલે છે. બતાવો તો ભાઈ હાલવામાં જો પીસો ફીસ લેતું જાય હા ફરેલી પછી આપણે ટૂંકી રાપડિયું ચડાવી દઈશું. જેથી ટૂંકી રાપડિયું આપણે ચડાવશું તેથી અમે તમને વિડીયો બનાવીને અપલોડ કરશું અમારી ચેનલ ઉપર. આ 2 દીનું કામ 1 દીમાં પૂરું કરી નાખે છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને આમાં કાંઈ ભૂલાતું હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. અમે એનો વિડીયો ઉતારીને તમને અપલોડ કરી દેવું. જય માતાજી. ખેડૂત ભાઈઓ આપણા 1000 સબસ્ક્રાઈબરની નજીક આવી ગયેલા છીએ તો આપણે ચેનલને સપોર્ટ ન કર્યો તો સપોર્ટ કરી નાખો. તમને આવા નવા વિડીયો મળતા રહે. તો જય માતાજી બધાને.